કેટલા વર્ષના? 48. ઓકે, 48 વર્ષનો બાબો. વાહ વાહ, ક્યાં હતા તમે ભાઈ? ગુજરાતમાં જ છે. બહુ સરસ. એટલે આ પહેલી વાર મારી પાસે. ઓહો હે હે ભણુભા, શાબાશ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો બાપ. વાહ 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 વાહ. સખી આજની ઘડી તે રળિયામણી, એ મારો વાલો આવ્યા ને વહુ. બહુ સરસ, બહુ સરસ. ઉડાડો ઉડાડો. રસિયો રૂપાળો રંગ રેલિયો, આવો રસિયો રૂપાળો રંગ રેલિયો. ઘરે જાવ ગમતું નથી. ક્યાંથી જાવું આમાં? કેટલું ભણ્યા? કેટલું? 12 પાસ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. પછી એકચ્યુઅલી ક્યાંય આપણે ઇન્ટરિયા આપેલા કે નહીં? તો એક મહિનાની આવક કેટલી છે? 70-80 હજારની. આ મોગલની કૃપા સાહેબ. ધન્યવાદ દો. 70-80 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે. તાળીઓથી વધાવો મારા બાપ. હા, તમે શું કરી શકો? નિરાશાને એક બાજુ પાટું મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે. ઘણા હાથ ફૂટના છે ને, દેજો બાપા દેજો. હે હાથ ફૂટના ઉભા વાહડા જેવા હોય, કા ઉભા માવો થતો. આ બસ ક્યાં જાય? તારી ઘીરે જાય આ બસ. આપણા ખરેખર અમુક તો સમજણ જ નથી પડતી સાહેબ. એક જણો 4 સવારીમાં મોટરસાયકલ લઈને જતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું કે ઉભી રાખ, બોલે નહીં સોટાડી દીધી. હું છે સાહેબ કિરીટસિંહ બાપુ આગળ ફોન કરી લે, એટલે આ હાટું ધારાસભ્ય છે તારા ડોહા 4 બેહાડવા. એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો. ખરેખર માણસો તરત બોલે સોટાડી દીધો. એટલે સાહેબે કીધું કે ઉભી રાખ, કેમ 4 બેહાડ્યા? ઓલો પાસવાળો જોઈને કે લે 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરા કરાય યાર. ખરેખર અમુક તો હાવ એક જણાને ઉસવાદ કરતા હતા, 4 જણા બેઠેલા. અને સાહેબે ઉસવાદ કરી ગાય ઉભી રાખ. ઓલો કે સાહેબ હામે એમ નથી ને લેતો જા, તેમ કરીને વિયો ગયો. બોલો લ્યો. નિરાશામાંથી આશા બાજુ જાવું. માં શક્તિની ઉપાસના કરવી એટલે કોઈથી નિરાશ ન થવું. પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપણને તકલીફ પડે છે, પણ એટલું જ ધારી લઈએ કે હું છું જ. હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ, મને ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ ને, મને હરામ બરોબર અંગ્રેજી આવડતું. એમ તો આવડે, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ ન બોલું. આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં, આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું, પણ હું ન કરું. હું કામ? હું આટલી ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય. એ ધંધા કરાય આપણે? સાહેબ હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું, અમેરિકા વાળા હજી સમજ્યા નથી. બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી. આનાથી મોટો પાવર કયો હોય શકે? કયો? ખરેખર હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને, બેન જ કહેવાય ને આપણે, એ બેનો આવે ને એ આમ કઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલે કે હા પાછા, એટલે હું કહું ના હા તો એ બીજીને બોલાવે કે તારો બાપ કઈ ભાષા બોલે. એ સમજમાં રહેતો તો પછી આવી જાય. હું કહું ઓલે ફેરે બેન, ઓલે ફેરે. હવે જીવનમાં કોઈ દી નારાજ ન થવું, નિરાશા ન લાવવું. મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું? ઇંગ્લિશ શીખશો બાપ, ભણાવજો સંતાનોને, પણ ગુજરાતીના ભોગે નહીં, સંસ્કૃતિના ભોગે નહીં. અમુક તો એટલું ભણાવી જાય ને તો આમાં ઉભા વાંડા જેવા થઈ જાય. હાવ. કારણ કે અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી, પરિવારને ખગલાવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું, છોકરાને બીજું બોલવાનું નહીં. અંગ્રેજીમાં બાજે લાગે આવે.
અંગ્રેજીમાં વધી વધીને કેટલીક ગાય, અને આપણો ગુજરાતીમાં મંડાણો હોય તો એક હાહે હો બોલે, એક ને એક બીજી વાર નો આવે. એ ઇંગ્લિશ નું વિરોધી નથી, બધા એને સ્વીકારું છું, પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી, પરદેશમાં પરિવાર નથી. જો એના પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત. દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં? આંટી. માસીને આંટી, મામીને આંટી. આંટામાં બધું પૂરું, નક્કી જ ન કરીએ કે આ બાપની બેન છે કે માની બેન છે. એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી. અંકલમાં આખો લોટ આવી જાય, કાકા મામા અંકલમાં આખો ગોબો. શું કામ? ત્યાં રાહ નથી જોવાતી કે હમણાં મોટા બાપુ આવે ને જમી લઈએ, હમણાં કાકા આવે પછી જમીએ. ત્યાં રાહ નથી જોવાતી. તો મને પૂછ્યું મને કે અંગ્રેજીમાં અને કકામાં ફેર શું? ત્યારે મેં કીધું કે એબીસીડી જે છે એ થી ચાલુ થાય. એ નામ એપલ, સફરજન. પછી બહુ ઇંગ્લિશ ભણી જાય ને સફરજન જેવા. ઓકે, રાઈટ રાઈટ. અને અરે ખરેખર હકાભાઈ જે આફ્રિકા ગયા ને, ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને, ત્યાં એક અવડો ફોટો હતો. એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે. ત્યાં જ બધાને લીધા. હાલો તમને બતાવું કોણ હતા. અમારા વડવા અહીંયા હતા એમ કરીને ઈ ફોટો દેખાડજો, મારી હાર એક છે એમ કરીને. આઠે પોરા આનંદ જ કરાવો, પોતાની જાતને પણ કહેવાય નીચોવી નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે એના પ્રયાસો હોય છે. એ આનંદની વાત છે સાહેબ. મૂળ વાત એબીસીડી છે, એથી ચાલુ થાય છે, સફરજન થી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. જેડ નામ જીરાફ. સાહેબ કહેવા ગયો મારો કક્કો છે કલમથી ચાલુ થાય, પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય. ભારત વર્ષને જે કક્કો છે, જે બારાક્ષરી છે, એ બાપુ કથી ચાલુ થાય, લેખણીથી વેદથી ચાલુ થાય. શું આ દેશના બ્રાહ્મણોએ આપણને જીવતા શીખવાડ્યું છે. જાગો ન્યાલી વેદ આરે તમે ફિટ થઈ જાવ છો. સાંભળો ભાઈ, ઘડીક ચા મૂકી દે, ઘડીક મૂકી દે. એક વાત સાંભળજો, નીકળે એટલે કહું કે સાહેબ આપણું જીવન તો તમે જુઓ. આ 141 અમાસ છે ત્યારે પ્રતિજ્ઞા લેજો કે દી હાથમે મારી બાજુબાજુમાં મંદિર નહીં હોય તો મારા ઘરે પણ હું માના 5 દીવા કરીને પછી મોઢામાં અન્ન લેશ. આ પ્રતિજ્ઞા લેજો મારા બાપ. આપણે વાતો કરીએ છીએ, મેળા કરી નાખીએ છીએ, પણ કેટલા ઘરે પણ જ્યાં તમે ઉઠો ત્યારથી વેદ તમારી સાથે કે જાગો ન્યાલી કરાગ્રહી વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સર્વસ્તી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. અને જ્યાં પથારીમાં ઉભા થઈ અને ધરતી ઉપર મૂકવા જાઓ, પાછો વેદ આવે. પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભમ પાદર સ્પર્શ ક્ષમસ્વ મે. અરે જમવા બેહોતા આપણો વેદ આવે. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં. એટલું નહીં, તમારા જીવનમાં કેવલ 3 શ્લોક તમે પાકા કરી લ્યો એટલે તમારે વિષ્ણુ પુરાણ વાંચવું પડે તોય હાલે, દેવી ભાગવત ના વાંચો તોય ચાલે, શિવ પુરાણ ના વાંચો તોય ચાલે. કેવલ 3 શ્લોક આ દેશના સંતોએ ઋષિઓએ આપણને આપ્યા. હાથમાં દીવો લઈ અને માં ભગવતી પાસે બેસી જાય અને 3 આટા ખાલી મારી લ્યો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. શિવ પુરાણ ન વાંચવું પડે, શિવ અને ભવાની તમારી ઉપર રાજી થઈ જાય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. વિષ્ણુ પુરાણ ન વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય હે માંગલ હે મોગલ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. તમારે દેવી ભાગવત ન વાંચવું પડે. આ 3 શ્લોક થી જેનો દિવસ ચાલુ થાય ને એને પાકનું એક પણ દુઃખ એના જીવનમાં ન આવે. વાત ઈ છે આપણે બધું કરીએ છીએ
હાલતા ચાલતા જ્યાં જ્યાં માતાજી આવે ત્યાં આપણે હોર્ન વગાડતા જઈએ છીએ, જ્યાં ધજા પાડે છે ત્યાં આપણે હોર્ન વગાડતા જઈએ છીએ. કોકે કઈક મૂક્યું હોય તો મોબાઈલ ની અંદર દેકારો ને હોબાળો કરતા પણ આપણને આવડે છે. પણ 3 ટાઈમ નહીં સાહેબ, 2 ટાઈમ ઘરે દીવા કરે એવા કેટલા, અને કેટલાએ પોતાના દીકરાઓને દેવી ભાગવતનો કે શ્લોક શીખવાડ્યો હોય કે ગીતાનો શ્લોક શીખવાડ્યો હોય. આપણે કેટલા આ શરૂ કરવું પડશે, નકર મરી જાહું, સનાતન તૂટતી જાય. મંદિરો બને છે, દાતાઓ ખૂબ આપે, પણ મંદિરે જાય એવા આપણે બનાવવા પડશે. એવી પેઢી જાગે, એવો આનંદ જાગે. નકર બે માણસ મંદિરે દર્શને ગયા, આમ કે ધડ દીને બેલ દગાડ્યો અને બેન એટલું બધા, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે. તો ઓલો વાહે ઉભો ઉભો કે આ ભવ પાછો હાથમાં જ હોવો જોવે. લે સાહેબ, એવું જયારે અહીંયા માં ભગવતીના દરબારમાં મળ્યા છે, એવા સંકલ્પ સાથે એવી ગાંઠ વાળશું. સમય મળે ત્યારે આનંદ કરશું જ તે, કારણ કે આજે દરેક કલાકારો પોતપોતાની રીતે આપણે બધા અહીંયા ભાવ વિભોર થઈને આવ્યા છે.